દેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો 2 મહિનાથી વિડીયો નથી મૂક્યો કારણ કે મારા દીકરાના લગ્ન હતા. લગ્ન આપ બધાના આશીર્વાદથી સરસ રીતે સંપન્ન થયા છે. હવે રેગ્યુલર વિડીયો આવશે. મિત્રો, ક્રોધ એક એવી વસ્તુ છે કે માણસને જીવતા બાળી નાખે છે. મૃત્યુ પછી મારું તમારું શરીર તો આ દુનિયા બાળવાની છે, પણ જીવતે જીવ જો બાળી નાખનાર હોય તો એ ક્રોધ છે. અને એટલે ગીતામાં કદાચ ભગવાને કહેવું પડ્યું છે કે હે અર્જુન, કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, 3 જગ્યાએ ક્યારેય ક્રોધ ના કરશો. ક્રોધને કંટ્રોલમાં રાખજો, કાબુમાં રાખજો. આજનું મેડિકલ સાયન્સ એમ કે તમે જ્યારે ક્રોધ કરો છો ત્યારે અંદર જે અબજો કોષો જે આપણા છે એ કોષો બળી જાય છે. ક્રોધાગ્નિથી કોષો ખલાસ થઈ જાય છે, ડેડ થઈ જાય છે મિત્રો. અને એની આરોગ્ય ઉપર ભયંકર અસર પડે છે. 3 જગ્યાએ ક્યારે ક્રોધ ન કરવો. નંબર 1, મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ખાતી વખતે, જમતી વખતે ક્યારેય ગુસ્સો કરવો નહીં. કોઈ પણ બાબત હોય, ગુસ્સો કરીને જો તમે જમવા બેઠા, દાળ શાકમાં મીઠું વધારે પડી ગયું, મરચું વધારે પડી ગયું, કોઈ પણ પ્રોબ્લેમ હોય, બેસ્વાદ રસોઈ બની ગઈ હોય, મિત્રો પ્રેમથી એડજસ્ટમેન્ટ લઈ અને એને જમી લેજો યાર. દાળમાં મીઠું પડી ગયું હોય તો અથાણું છૂંદો અને રોટલી ખાઈ લો, એડજસ્ટમેન્ટ લઈ અને ભોજન પૂરું કરો. પણ જમતા પહેલા જો તમે ગુસ્સો કર્યો, ક્રોધ કર્યો મિત્રો, એની સીધી અસર ડાયજેશન સિસ્ટમ ઉપર પડે છે. આપણી હોજરી અને નાનું આંતરડું ક્રોધ કરવાથી એના પાચક રસો જે ઝરે છે, ખોરાકને પચવવા માટે જમતા પહેલા જે પાચક રસો ઝરે છે, એ પાચક રસો ઝરતા બંધ થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. જમતા પહેલા ક્રોધ કરીને ક્યારેય જમવા બેસવું નહીં, અથવા તો જમતા ક્રોધ ક્યારેય ના કરશો. નહીતર તો તમે જે ખોરાક લીધો છે એ ખોરાક તમારા માટે પોઈઝન બની જશે, ઝેર બની જશે. એ ખોરાક ડાયજેસ્ટ નહીં થાય, પણ પેટની અંદર સડો કરશે, સડવા લાગશે, અને એમાંથી કાચો આમ એટલે કોલેસ્ટ્રોલ પેદા થશે. માટે જમતી વખતે ક્રોધ ક્યારેય ન કરવો. નંબર 2, જ્યારે તમે તમારા જે ઈષ્ટદેવ હોય, એ રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, મહાવીર ભગવાન હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, શિવ ભગવાન હોય, માતાજી હોય, કોઈ પણ હોય, જેને માનતા હોય એને તમે જ્યારે પૂજા કરતા હોય ને પૂજા કરવા બેઠા હોય ને, ત્યારે કોઈ પણ સમાચાર મળે તમને, કોઈ પૂજા કરતા હોય ને કોઈ તમને ડિસ્ટર્બ કરે, તો ઘણાને એવું હોય કે પૂજા કરતા હોય, હાથમાં માળા હોય અને કોઈ છોકરું રમતું આવે ને એટલે આમ દુર્વાસાની જેમ તૂટી પડે, ક્રોધ કરે. અલા, પૂજા કરું છું. પૂજા કરતા ક્રોધ ક્યારેય કરવો નહીં મિત્રો. કારણ કે પૂજા કરતા જ્યારે ક્રોધ કરીએ છીએ, ક્રોધ એ તામસી પ્રકૃતિનો ગુણ છે. એ શરીરનો તો નુકસાન કરે છે, પણ જો તમે પૂજા કરતા કોઈના ઉપર ક્રોધ કરશો, ગુસ્સો કરશો, તો મિત્રો તમે જે પૂજા કરો છો એ પૂજાનું 1% પણ પુણ્ય ફળ બંધાય નહીં. એટલે ગીતામાં ફરીથી કહું છું, ભગવાને કહેવું પડ્યું કે હે અર્જુન, કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. તમે જે અડધો કલાક માળા કરી હશે, અડધો કલાક સેવા પૂજા કરી હશે ને 1 મિનિટ જો ક્રોધ કર્યો છે ને, તો એ બધી તમારી સેવા પૂજા ને માળા પાણીમાં જતી રહેશે. અને નંબર 3, મિત્રો સવારે ઉઠીને તમે બ્રશ કરો, સ્નાન કરો, પરવારો. ઉઠતાની સાથે જો તૈયારીમાં ક્રોધ કર્યો તમે, તો એની આરોગ્ય ઉપર ભયંકર નુકસાન થાય છે મિત્રો. સવારમાં ઉઠતાની સાથે જો તમે ક્રોધ કરશો ને, તો એની અસર મિત્રો, એ જે તમે ક્રોધ કરો છો એની અસર 24 કલાક રહેશે. અને સવારે જો તમે ઉઠીને ધર્મ, ભક્તિ, યોગાસનો, એક્સરસાઇઝ, સવારે ઉઠતાની સાથે મન પ્રફુલ્લિત હોવું જોઈએ. જેવા રીતે પંખીઓ સવાર થાય છે, બ્રાહ્મ મુહૂર્તમાં કલરવ કરતા તમે જુઓ છો કે 5 વાગ્યાના પંખીઓનો કલરવ ગામડામાં સંભળાય છે, ખેતરોમાં સંભળાય છે. અને કેવા કલરવ કરતા હોય, આનંદમાં હોય છે. કોઈ દિવસે ચકલી,
ને હાઈ બીપી થઈ ગયું, કબૂતરને ડાયાબિટીસ થઈ ગયું, સાંભળ્યું છે આપણે? નથી થયું. કારણ કે આનંદ કિલ્લોલ કરતા સવારે ઉઠે છે, આખો દિવસ એમનો આનંદ કિલ્લોલમાં પસાર થાય છે. અને સવારે ઉઠતાની સાથે ઘણાને બેડ ટી પીવાની ટેવ હોય છે. બેડ આમ ઉઠ્યા જાગ્યા, આજની જનરેશનને ખાસ કહું છું, ઘણાને ટેવ હોય છે, ઉઠ્યા મમ્મી ટી લાવો, સહેજ મોડું થાય એટલે મમ્મી પર ગુસ્સે થઈ જાય, યાર પત્ની પર ગુસ્સે થઈ જાય, બેડ ટી પીવાનો આદત હોય છે, છોડી દો. એનો બેડ ટી કેટલું નુકસાન કરે છે એનો ફરી વિડીયો હું મૂકીશ. પણ આજે મારે કહેવું છે કે સવારમાં ઉઠતાની સાથે તમે જે ઈષ્ટદેવને માનો છો, ઈષ્ટદેવનું સ્મરણ કરો, ભગવાનનો આભાર માનો કે ભગવાન હું રાત્રે સૂઈ ગયો હતો અને તે સહી સલામત મને સવારે જગાડ્યો, મારી આંખ ખોલી, એ બદલ રાત્રે ઊંઘી ગયો મને તો ખબર નહોતી, મારા શ્વાસ તે ચાલુ રાખ્યા તે બદલ ભગવાન હું તારો આભાર માનું છું, તારો પહાડ માનું છું. આવો કુદરતને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી અને એનો આભાર વ્યક્ત કરી અને ઉઠજો. તમારો આખો દિવસ બહુ સરસ જશે. ઉઠતાની સાથે ક્રોધ ક્યારેય કરશો નહીં, કારણ કે ક્રોધાગ્નિથી સવારની અંદર જે તમારી ઇન્ટરનલ ઓર્ગનની સિસ્ટમ જે છે એ એટલી ડિસ્ટર્બ થઈ જશે મિત્રો, આખો દિવસ તમને મૂડ નહીં રહે. મગજના જ્ઞાન તંતુઓ એટલા બધા ઉગ્ર થઈ જશે, અબજો કોષો મરી જાય છે. જ્યારે માણસ ક્રોધ કરે છે ત્યારે મગજની અંદર જે કોષો છે એ અબજો કોષો ડેડ થઈ જાય છે અને એની અસર આખા દિવસના કામ ઉપર, તમે નોકરી જતા હોય, તમે ધંધા ઉપર જતા હોય તો આખો દિવસ એ નોકરીમાં તમારું મન નહીં લાગે, ધંધામાં તમારું મન નહીં લાગે. અને એટલા માટે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ક્રોધાગ્નિ જેવો અગ્નિ બીજો કોઈ નથી મિત્રો. આ જળ અગ્નિ, ચૂલાનો અગ્નિ, ગેસનો અગ્નિ, જે આપણે અગ્નિ જેના પર રસોઈ પકાવીએ છીએ, એ અગ્નિ તો મરેલા માણસને બાળે છે, પણ ક્રોધાગ્નિ તો જીવતા માણસને બાળી નાખે છે, ખલાસ કરી નાખે છે. માટે મિત્રો અમે 3 જગ્યાએ કહી, એ 3 જગ્યાએ ક્યારે પણ ક્રોધ કરવો નહીં. ક્રોધને કંટ્રોલમાં રાખજો, મનને પ્રફુલ્લિત રાખજો. મનહરભાઈની વાતને ગમી હોય મિત્રો તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં શેર કરજો. ના ગમી હોય તો વિડીયો ડિલીટ કરી દેજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.